તો જય માતાજી મિત્રો, તમને અમે છેલ્લા વિડીયોમાં બતાવ્યું હતું બદ્રીનાથ ધામના દર્શન કરાવ્યા હતા. અને આજે અમારા છેલ્લો દિવસ છે, માના ગામમાં જવાનું છે. પછી અમે ઘરે રિટર્ન થશું. બરાબર, તો તમને બતાવું મિત્રો. આ છે અમારા બધા ભાઈબંધોનું સપનું છે. આ તમને બતાવી દઉં. સોરી મિત્રો, ખાલી હું મજાક કરતો હતો. તો તમને હું આજે માના ગામમાં જઈને તમને બતાવીશ કે ત્યાં ગણેશ ગુફા છે અને મહર્ષિ વેદવ્યાસની ગુફા પણ છે ત્યાં. તો મિત્રો અમે માના ગામ તરફ આગળ વધી રહ્યા છીએ. બરાબર, તો તમને બતાવું ત્યાંનું વ્યૂ જો મિત્રો. તો મિત્રો અમે ત્યાં માના ગામમાં પહોંચી ગયા છીએ. બરાબર, તો મિત્રો આ છે માના ગામનો સ્ટાર્ટિંગ પોઈન્ટ. બરાબર, તો મિત્રો આ ગામને ઇન્ડિયાનું લાસ્ટ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો પહેલાં તો આ ગામને લાસ્ટ વિલેજ તરીકે ઓળખવામાં આવતું હતું, પણ હવે ઇન્ડિયાનું ફર્સ્ટ વિલેજ તરીકે ઓળખવામાં નામ આપ્યું છે. બરાબર, તો તમે જુઓ અહીંયાનું વ્યૂ જુઓ તમે ખાલી. તો બેસ્ટ લોકેશન છે અહીંયા. તો તમે બદ્રીનાથમાં આવો તો આ પણ મિસ કરવું ના જોઈએ. તો મિત્રો આ છે ગણેશ ગુફા. અહીંયા ગણપતિએ મહાભારત લખેલું હતું. તો મિત્રો તમે જુઓ ગણેશ ગુફા. તો મિત્રો આ છે વેદવ્યાસની ગુફા. અહીંયા વેદવ્યાસ બોલતા હતા અને ગણેશ ભગવાન લખતા હતા ત્યાં બેસીને. બરાબર, તો મિત્રો જુઓ તમે અહીંયા ભીડ કેટલી છે મિત્રો. અહીંયા બધા ટ્રાવેલર્સ ઘણા આવે છે. બરાબર, અહીંયાનું કારણ કે લોકેશન ખૂબ જ સુંદર છે મિત્રો. આ છે સરસ્વતી નદી. અહીંયા બધા કહેવામાં આવે છે કે સરસ્વતી નદી અહીંયાથી લુપ્ત થઈ જાય છે અને માત્ર અહીંયા જ જોવા મળે છે. બરાબર, તો મિત્રો અહીંયાનું જુઓ તમે કલ્ચર. મિત્રો અહીંયા બધા લોકો એમના હાથે સ્વેટર ને એવું બધું બનાવે છે. બરાબર, તો અહીંયાનું આ ઘણું ફેમસ છે. અને મિત્રો હવે અમે જઈશું સ્વર્ગનો દ્વાર, એટલે કે પાંડવો જ્યારે મહાભારત પૂરું કરે ત્યારે એમને અહીંયાથી સ્વર્ગમાં બધા જતા. બરાબર, તો તમે જુઓ સ્વર્ગરોહણ માર્ગ. તો આ એ જ જગ્યા છે જ્યાં પાંડવો મહાભારત પૂરું કરીને અહીંયાથી સ્વર્ગમાં જતા રહેતા. બરાબર, તો તમે જુઓ આ જગ્યા અને આ એમના પૂતળા છે. બરાબર, તો તમે જુઓ આમના દર્શન કરો. તો મિત્રો અહીંયાનું લોકેશન ખૂબ જ સુંદર છે મિત્રો. તમારે અહીંયા આવવું જ જોઈએ. બરાબર, તો તમે ઉત્તરાખંડમાં બદ્રીનાથ વિઝિટ કરો તો અહીંયા માના ગાંવ ત્યાંથી 3-4 કિલોમીટર થાય છે. એટલે તમે અહીંયા જરૂરથી આવો અને ઘણી બધી જગ્યાઓ જુઓ મિત્રો. તમે અહીંયા આવો એટલે તમને ભીમ પુલ પણ જોવા મળશે, કારણ કે ભીમે અહીંયાથી સામે દેખાય છે પુલ એમને જાતે જ બનાવેલો છે, મોટો પથ્થર વચ્ચે મૂકીને. તો તમે એ પણ જોઈ શકો છો. તો મિત્રો તમે અહીંયાથી જુઓ, અહીંયાનો વ્યૂ તમે જુઓ. ત્યારબાદ અમે ઘણી બધી રીલ્સ વિડીયો બનાવ્યા, કારણ કે અમારો આજે છેલ્લો દિવસ હતો મિત્રો. બરાબર, ત્યારબાદ અમે રિટર્ન ઘરે નીકળવાના હતા. તો મિત્રો તમે જુઓ અહીંયાનું તમે લોકેશન જુઓ. તો મિત્રો તમને મારા સામે દેખાય છે માના ગાંવ છે. ત્યાં અહીંયાની આબાદી લગભગ 60 ઘર જ છે. અમે લોકોને પૂછ્યું તો બધા દ્વારા જાણવા મળ્યું છે કે અહીંયા 60 ઘર જ છે. એટલે અહીંયાની આબાદી બહુ ખૂબ જ ઓછી છે, કારણ કે અહીંયા 6 મહિના બરફ થાય છે. એટલે આ બધા ચમોલીમાં રહેવા જતા રહે છે. બરાબર, 6 મહિના અહીંયા કોઈ જ રહેતું નથી. તો મિત્રો આ છે ભારતની પહેલી દુકાન. અહીંયા ચા નાસ્તો અમે કરીને બધા મિત્રો સાથે અમે વસુધારા માટે નીકળી જઈએ છીએ. બરાબર, તો અમે મિત્રો થાક લાગ્યો હતો એટલે વસુધારા તો નથી જતા, એટલે વચમાંથી પાછા આવીએ છીએ. બરાબર, તો મિત્રો અહીંયાથી અમને થોડી ઘણી રીલ્સ બનાવીને અમે પાછા જતા રહીએ છીએ. બરાબર, તો તમે જુઓ મિત્રો આ માના ગાંવ છે ને એ ભારત તિબ્બત બોર્ડરની જોડે જ આવેલું છે. તો મિત્રો અમે મારા મિત્રો સાથે અમે ઘણું બધું ફર્યા. તો મિત્રો અમે આવા નવા જ અંદાજમાં વિડીયો લઈને આવી છું. હવે બીજી કંઈક જગ્યાએ ટ્રાવેલ કરવા જશું. બરાબર, તો મિત્રો તમને ફરી જ આવા નવા જ અંદાજમાં વિડીયો મળશે જોવા. તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજ છે અમારો છેલ્લો દિવસ મિત્રો. બરાબર, તો તમારા મિત્રોને પણ શેર કરજો અને તમે જુઓ આગળના વિડીયો જોતા રહેજો. બરાબર.
તો મિત્રો આ જર્નીમાં અમને ઘણું બધું શીખવા મળ્યું, બરાબર. તો હું ને મારા મિત્રોને બધા ડ્રાઈવરને બધા ગપ્પા મારતા મારતા રિટર્ન જર્નીમાં જોડાઈ જઈએ છીએ, બરાબર. તો અમે શાંતિથી ઘરે જવા માટે નીકળી જઈએ છીએ, બરાબર. તો જો અમારી આ છેલ્લી મોજ મસ્તી અમારી ગાડીની અમારા ડ્રાઈવર જોડે